નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ કમ્યુનિકેશન પાર્ટ 2 સેમેસ્ટર 4 યુનિટ નંબર 1 ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં આપણે અપવર્ડ કમ્યુનિકેશનની વાત કરી રહ્યા છીએ પાર્ટ 3ની અંદર. એમાં શરૂઆત કરીએ લિમિટેશન્સ ઓફ અપવર્ડ કમ્યુનિકેશન. અપવર્ડ કમ્યુનિકેશનની કેટલીક મર્યાદાઓ, એમની કેટલીક ખામી, એમના કેટલાક ડિસએડવાન્ટેજીસ. Certain problems primarily of psychological nature may come up in upward communication. કેટલીક સમસ્યાઓ ખાસ કરીને મુખ્યત્વે જે મનોવૈજ્ઞાનિક માનસિક બાબતની સમસ્યાઓ છે કે જે સાયકોલોજીકલ નેચરની છે એ અપવર્ડ કમ્યુનિકેશનમાં આવી શકે. મનોવૈજ્ઞાનિક બાબતની સમસ્યાઓ છે એ ખાસ કરીને અપવર્ડ કમ્યુનિકેશનમાં આવી શકે. નંબર 1, એમ્પ્લોઈઝ આર યુઝવલી રિલક્ટન્ટ ટુ ઇનિશિયેટ અપવર્ડ કમ્યુનિકેશન. જે નીચેના લેવલના કર્મચારીઓ છે એ સામાન્ય રીતે આ પ્રકારના કમ્યુનિકેશનને શરૂ કરવામાં રિલક્ટન્ટ હોય છે, અનિચ્છુક હોય છે, એમની ઈચ્છા નથી હોતી, રિલક્ટન્ટ હોય છે. બરાબર. A worker may not have the courage to talk to his manager in an informal way. કોઈક મજૂર, એક કામદાર, એક વર્કર છે એ સીધો એમના મેનેજર સાથે, એમના ઉપરી અધિકારી સાથે, એમની સાથે વાત કરવાની હિંમત એ કદાચ નહીં કરે. અનૌપચારિક રીતે કે ઔપચારિક રીતે કે એમની સાથે વાત કરવાની હિંમત કદાચ નહીં કરે. તો આ પણ એક સાયકોલોજીકલ બાબત થઈ. 2, many managers do not like to be told by their juniors. કેટલાક મેનેજર્સ એવા હોય કે એમના જુનિયર એમને કોઈ સલાહ આપે કે સૂચન આપે એ એમને ગમતું ન હોય, કોઈ એમને કે ટુ બી ટોલ્ડ એમને પસંદ ના આવતું હોય. They may not be patient enough to listen to them or may not even suppress the message sent to them from below. એ કદાચ એવું બને કે નીચેના કર્મચારીને સાંભળવાની ધીરજ પણ એમની અંદર ન હોય, એટલે એ પેશન્ટ ન હોય. બરાબર. અથવા એવું બને છે કે નીચેના લેવલના કર્મચારી તરફથી આવેલો મેસેજ છે ભલે સારો હશે પણ એમને સપ્રેસ કરી દેશે, એમને દબાવી દેશે. બરાબર. એવું પણ બને. તો ઘણા એવા મેનેજર્સ હોય છે. નંબર 3, sometimes workers directly approach top management without informing their immediate superior. ક્યારેક એવું બને કે કોઈ કર્મચારીને કોઈ વાતની રજૂઆત કરવી હોય તો એમની ઉપરનો જે સીધો કર્મચારી આવતો હોય, એમની નેક્સ્ટનો, એના પછીનો તરત એમને રજૂઆત કરવાની હોય છે. ક્યારેક એવું બને કે આ કર્મચારી એમની ઉપરના લેવલના કર્મચારીને બાયપાસ કરીને, એમને વાત ન કરીને સીધો ટોપ મેનેજમેન્ટ પાસે પહોંચીએ. વચ્ચે 2-3 લેવલ છે એમને એ કાઢી નાખશે, એમની પાસે પોતાની વાત લઈને નહીં જાય અને સીધો એ ટોપ મેનેજમેન્ટ પાસે પહોંચી જશે. એવું બને. તો આવી સ્થિતિમાં this creates problems as the superiors who have been bypassed feel insulted and result into discord. હવે જેમને બાયપાસ કરી નાખ્યા છે, ખરેખર જેમને માહિતી કે પ્રશ્નની રજૂઆત થવી જોઈએ એમને રજૂઆત ન કરી અને એમના ઉપરના અધિકારીને રજૂઆત કરી, તો જે વચ્ચે જે અધિકારી ચૂકાઈ ગયો છે, બાયપાસ થઈ ગયો છે, એમને એવું થાય કે મારું ઇન્સલ્ટ થઈ ગયું છે અને પછી બંને વચ્ચે સંબંધો છે એ બગડતા હોય છે. નંબર 4, in upward communication workers are encouraged to talk freely about their problems. upward communicationમાં વર્કર્સને એમની સમસ્યાઓની મુક્ત રીતે રજૂઆત કરવાનો ચાન્સ મળે છે કે પ્રોત્સાહન મળે છે. બટ એટ ટાઈમ્સ સચ એક્સપ્રેશન ઇઝ ઇન્ટરપ્રિટેડ એઝ ઇનકોમ્પિટન્સી. પણ ક્યારેક ક્યારેક આ પ્રકારની જે રજૂઆત છે એને એ કર્મચારીઓમાં ક્ષમતા નથી એ પ્રકારે માનવામાં આવે છે. ઇનકોમ્પિટન્સી છે, એ કાર્યદક્ષ નથી, કાર્યક્ષમ નથી, એ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન થાય છે. એ પ્રકારની એક સમજદારી, એ પ્રકારની એક ગેરસમજ છે એ ઊભી થતી હોય છે. બરાબર. ત્યાર પછીનો પ્રકાર છે હોરિઝોન્ટલ અથવા તો લેટરલ કમ્યુનિકેશન. This type of communication can be seen taking place between persons operating at the same level.
આની વ્યાખ્યાના સરળ શબ્દો યાદ રાખવા હોય તો પર્સન ઓપરેટિંગ એટ ધ સેમ લેવલ, સમ સ્તર ઉપર, એક જ સ્તર ઉપર, એક જ લેવલ ઉપર, એક જ ડિપાર્ટમેન્ટ, એક જ લેવલ ઉપર કામ કરતા કર્મચારીઓ એકબીજા સાથે કમ્યુનિકેશન કરશે ત્યારે એ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન, આડું કમ્યુનિકેશન, બરાબર, આડી રેખા. The main use of horizontal communication is to maintain coordination and review activities assigned to various subordinates. જે વિવિધ ડેપ્યુટી અથવા તો નાયબ અથવા તો એક સાથે કામ કરતા કર્મચારીઓ વચ્ચે કોઓર્ડિનેશન જળવાઈ રહે, એમની વચ્ચે એક સંકલન જળવાઈ રહે અને કામનો એ રિવ્યૂ કરી શકે કે અલગ અલગ પ્રવૃત્તિઓ છે, કયા લેવલે છે, એમના કામમાં કેટલો પ્રોગ્રેસ થયો છે. તો એ જુદા જુદા સબ ઓર્ડિનેટ્સને જે કામ સોંપાયું છે, જે એક્ટિવિટીઝ એમને આપવામાં આવી છે, એમને રિવ્યૂ કરી શકાય. હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર પ્રમોટિંગ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓર્ડિનેશન અમોંગ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. એક જ લેવલ ઉપર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, ઘણા બધા ભાગ હોય છે, વિભાગો હોય છે. આ ઘણા બધા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ પ્રમોટ થાય, એમની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ વધે અને એમની વચ્ચેનું કોઓર્ડિનેશન છે એ સારું બને, એટલા માટે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન છે અત્યંત આવશ્યક છે, અગત્યનું છે. The volume of horizontal communication that a company enjoys would be contingent upon the independence of various departments. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર હોરિઝોન્ટલ કમ્યુનિકેશન કેટલું થાય છે, કેટલી માત્રામાં થાય છે, એમનું વોલ્યુમ કેટલું છે, વોલ્યુમ એટલે માત્રા, એ એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર કેટલો આધારિત છે એના ઉપર રહે છે. એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર આધારિત હોય જ છે, પણ એ કેટલું કમ્યુનિકેશન કરે છે એકબીજા સાથે, માહિતીની આપલે કેટલી કરે છે, એમના ઉપર હોરિઝોન્ટલ કમ્યુનિકેશનનું વોલ્યુમ નક્કી થાય છે, એમની માત્રા નક્કી થાય છે. This pattern of communication process may be observed if you visualize the interdepartmental meetings. જો તમારે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન જોવું હોય, ઓબ્ઝર્વ કરવું હોય, વિઝ્યુલાઇઝ કરવું હોય તો આ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ વચ્ચે જે મિટિંગ્સ થતી હોય એ તમે જોઈ શકો, એ તમે વિઝ્યુલાઇઝ કરી શકો, બરાબર, કે જ્યારે એ પ્રકારની મિટિંગ થતી હોય, એક જ લેવલના વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ મિટિંગમાં હાજર હોય અને એમની વચ્ચે જે વાતચીત થતી હોય છે એ છે એ હોરિઝોન્ટલ કમ્યુનિકેશનનું ઉદાહરણ છે. Without horizontal communication, there cannot be fruitful progression at the organization level. સંસ્થાના અલગ અલગ લેવલ ઉપર જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ પ્રવૃત્તિઓ ક્યારેય પ્રોગ્રેસ નહીં કરે જો હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ન હોય તો, બરાબર. હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ફ્રૂટફુલ છે, ફળદાયી છે. શેના માટે? તો કે સેમ લેવલ ઉપર જે કામ થતા હોય છે, જે એક્ટિવિટીઝ થતી હોય છે, એમનો પ્રોગ્રેસ છે એને મોનિટર કરી શકાય, સતત એમના ઉપર દેખરેખ રાખી શકાય, ધ્યાન રાખી શકાય. હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ઇઝ ઇફેક્ટિવલી કેરીડ ઓન થ્રુ ઓરલ મીન્સ. હોરિઝોન્ટલ કમ્યુનિકેશન છે એમાં મુખ્યત્વે મૌખિક જે કમ્યુનિકેશન થાય છે, બરાબર, બોલીને વાત કરીને જે કમ્યુનિકેશન થાય છે એ વધારે ઇફેક્ટિવ રહે છે, એ વધારે અસરકારક રહે છે. ફેસ ટુ ફેસ એક્સચેન્જ ઓફ વ્યૂઝ ઓર અ બ્રીફ કન્વર્સેશન ઓવર ધ ટેલિફોન ઇઝ વેરી કન્વીનિયન્ટ ફોર હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. હોરિઝોન્ટલ કમ્યુનિકેશનમાં સૌથી અનુકૂળ, સૌથી કન્વીનિયન્ટ જો કોઈ મેથડ હોય તો ફેસ ટુ ફેસ છે, બરાબર, આમને સામને વાતચીત થઈ જાય, અથવા તો એક ટેલિફોન ઉપર નાનકડી વાતચીત. પણ આ બંને ઉદાહરણો ઓરલ કમ્યુનિકેશનના છે. એટલે હોરિઝોન્ટલ કમ્યુનિકેશનમાં ઓરલ મેથડ છે, મૌખિક વાત કરીને, એ વધારે અનુકૂળ રહે છે, વધારે કન્વીનિયન્ટ રહે છે. Among written means letters, memorandums and reports are frequently used. રિટન કમ્યુનિકેશનની વાત કરીએ હોરિઝોન્ટલની અંદર, લેખિત માધ્યમો કયા કયા છે? તો એમાં લેટર્સ આવે, મેમોઝ આવે, રિપોર્ટ્સ આવે. એનો ઘણી વખત ઉપયોગ થતો હોય છે, ફ્રિકવન્ટલી એટલે ઘણી બધી વખત, વારંવાર. શોર્ટ મેમોઝ આર ફાઉન્ડ વેરી કન્વીનિયન્ટ ફોર ટ્રાન્સમિટિંગ સ્મોલ બીટ ઓફ ઇન્ફોર્મેશન. ઓછી માત્રામાં, બરાબર, શોર્ટ મેસેજીસ ટ્રાન્સફર કરવા હોય, ટ્રાન્સમિટ કરવા હોય સેમ લેવલ ઉપર, તો એના માટે શોર્ટ મેમોઝ છે એ વધારે અનુકૂળ આવતા હોય છે, વધારે કન્વીનિયન્ટ આવતા હોય છે.
ત્યાર પછીનો કમ્યુનિકેશનનો પ્રકાર છે એ ડાયગોનલ કમ્યુનિકેશન્સ. બરાબર. ડાયગોનલ કમ્યુનિકેશનનો તમે અહીંયા એક નાનકડું ચિત્ર એક જોઈ શકો છો. એમાં માહિતી કોઈ પણ દિશામાં ફ્લો થઈ શકે. એ એક સમયે અપ જતી હોય તો બીજા સમયે એ હોરિઝોન્ટલ જતી હોય. બરાબર. એ ત્રીજા સમયે છે એ ડાઉન આવતી હોય, વર્ટિકલ આવે, હોરિઝોન્ટલ આવે. બરાબર. જ્યારે નક્કી ન હોય કે માહિતી ઉપર તરફ જ જશે કે નીચે તરફ આવશે, પણ એની મેળે આગળ વધતી જાય, કામ થતું જાય, પ્રવૃત્તિ થતી જાય, દિશા નક્કી ન હોય એવો જે પ્રવાહ છે, એવો જે ફ્લો છે કમ્યુનિકેશનનો, એને ડાયગોનલ કમ્યુનિકેશન કહેવાય છે. ઇન એન ઓર્ગેનાઇઝેશન, communication does not necessarily transverse along a stipulated path. કોઈ સંસ્થાની અંદર માહિતી જ્યારે ફ્લો થતી હોય છે ત્યારે કઈ દિશામાં ફ્લો થશે, બરાબર, કયા પાથ ઉપર એ ફ્લો થશે, એ કયો રસ્તો પકડશે, એ હંમેશા નક્કી નથી હોતું. બરાબર. હંમેશા નક્કી નથી હોતું. સ્ટિપ્યુલેટેડ પાથ એટલે નક્કી થયેલો માર્ગ, નક્કી થયેલો રસ્તો. એમાં એ જ રસ્તો પકડી રાખે એવું જરૂરી નથી. એપાર્ટ ફ્રોમ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન, દેર ઇઝ અનધર ફોર્મ વિચ ટેક્સ અનપ્રેડિક્ટેબલ પાથ. વર્ટિકલ અને હોરિઝોન્ટલ તો છે જ. વર્ટિકલમાં માહિતી ઉપર તરફ જશે અથવા તો નીચે તરફ આવશે. બરાબર. હોરિઝોન્ટલની અંદર માહિતી સેમ લેવલ ઉપર કાં તો લેફ્ટ જશે કાં તો રાઈટ જશે, સાઇડવેઝ. એ સિવાય હજુ એક પ્રકાર છે ડાયગોનલ, કે જેમાં માહિતી કઈ બાજુ જશે એ નક્કી હોતું નથી. બરાબર. એ અનપ્રેડિક્ટેબલ છે, એટલે અનિશ્ચિત છે. ઇન ધીસ ફોર્મ ઇન્ફોર્મેશન કુડ એટ સર્ટન સ્ટેજ ટેક ઓન ધ અપવર્ડ પાથ. આ પ્રકારના કમ્યુનિકેશનમાં માહિતી છે એ કેટલાક સ્ટેજ ઉપર એ અપવર્ડ જશે, દેન હોરિઝોન્ટલ ડિરેક્શન, પછી એ હોરિઝોન્ટલ ડિરેક્શન એટલે સમસ્તરીય દિશામાં જશે, એન્ડ ફાઇનલી મૂવ અપ ડાઉનવર્ડ, અને અંતે છેલ્લે એ નીચે તરફ આવશે. ઓર ઇટ કુડ ઇવન સ્ટોપ એટ સર્ટન સ્ટેજીસ. અથવા તો એવું બને કે કેટલાક લેવલે, કેટલાક સ્ટેજ ઉપર એ માહિતી બ્લોક થઈ જાય, અટકી જાય, સ્ટોપ થઈ જાય. ધ ગ્રેટેસ્ટ એડવાન્ટેજ ઓફ ધીસ ફોર્મ ઇઝ દેટ ઇટ ડઝ અવે વિથ hierarchical bindings and allow communication to flow irrespective of position and status. આ પ્રકારના કમ્યુનિકેશનની એક મોટી અને મહત્ત્વની બાબત અથવા તો સારી બાબત એ છે કે આમાં સ્ટેટસ અને પોઝિશનને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું નથી. સ્થાન અને દરજ્જો, કે ભાઈ નીચેની માહિતી છે હવે ઉપર જ મોકલવાની, એ છે એની ઉપર મોકલે, એની ઉપર મોકલે, એવું જરૂરી નથી. આ પ્રકારના કમ્યુનિકેશનમાં માહિતી છે એ કોઈ પણ દિશામાં જઈ શકે છે. બરાબર. એમાં જે હેરાર્કિકલ બાઇન્ડિંગ્સ આવે છે, જે પરંપરાગત જૂની ઘરેડ પડેલી છે, એ કે ભાઈ એથી બી પાસે જાય, બીથી એની ઉપરનો કર્મચારી એની ઉપરના કર્મચારીને માહિતી મોકલે, એ પ્રકારની કોઈ પેટર્ન અહીંયા ફોલો કરવામાં આવતી નથી. એ પ્રકારનું કોઈ બાઇન્ડિંગ છે, જોડાણ, આ કમ્યુનિકેશનમાં એલાઉડ નથી. ઇટ ઓલ્સો સ્ટ્રેન્થન્સ રિલેશનશિપ બિટવીન સુપિરિયર્સ એન્ડ સબઓર્ડિનેટ્સ. જે કર્મચારીઓ કામ કરતા છે, પછી ઉપરી અધિકારી હોય કે નીચેનો અધિકારી હોય, એમની વચ્ચેનો જે સંબંધ છે એ મજબૂત થશે, સ્ટ્રેન્થન થશે. બટ ધીસ ચેનલ કુડ ગીવ રાઇઝ ટુ ગોસિપ, ગ્રેપવાઇન એન્ડ હ્યુમર. પણ આ પ્રકારના કમ્યુનિકેશનનો પણ એક ડ્રોબેક છે, ખામી છે, કે આમાં ગોસિપ એટલે ગપ્પાબાજી, પછી ગ્રેપવાઇન, બરાબર, કે જૂથ ચર્ચા, ઇન્ફોર્મલ અથવા તો અફવાઓ, આ પ્રકારના તત્વો છે, આ પ્રકારની બાબતો છે, એને કદાચ પ્રોત્સાહન મળી શકે અથવા તો એ જાગૃત થાય, સામે આવે, જોવા મળે, એવું શક્ય છે ડાયગોનલ કમ્યુનિકેશનની અંદર. તમે એનો ચાર્ટ પણ જોઈ શકો. બરાબર. એરોસ છે એ કમ્યુનિકેશનની દિશા નક્કી કરે છે. પહેલાં ડાયગોનલ છે, પછી અપવર્ડ એટલે કે વર્ટિકલ છે, પહેલાં હોરિઝોન્ટલ છે, પછી અપવર્ડ એટલે વર્ટિકલ થયું, પછી હોરિઝોન્ટલ થયું, પછી અપવર્ડ થયું, ફરીથી હોરિઝોન્ટલ, પછી વર્ટિકલ એટલે ડાઉનવર્ડ થયું. એમ સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે એ સેન્ડર પાસેથી રિસીવર પાસે પહોંચે છે. અહીંયા આ પાર્ટ 3 પૂરો થાય છે, સાથે સાથે યુનિટ 1 પણ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.